Hello students, now we will start chapter 5 part 2. Student 2, I have got a pair of twin Persian cats. My uncle says they are a very rare color. I have to brush them every day. The names are silver and gold because they are so precious. અહીંયા સુધી આપણે પાર્ટ 1માં કર્યું હતું. સ્ટુડન્ટ 2 એમ કહે છે કે મારી પાસે પર્શિયન કેટ્સ છે બે અને એના નામ છે ગોલ્ડ અને સિલ્વર છે. શું કામ એવા રાખ્યા છે કે તે પ્રિસિયસ એટલે ખૂબ કિંમતી છે. જનરલી પેટ્સ છે એ બધા લાવતા હોય એ પરચેજ કરીને લાવતા હોય ખરીદીને, એટલે એણે એમ કીધું કે આ બિલાડી છે એ બહુ કિંમતી છે. ધ રેસ્ટ ઓફ ધ પ્રેઝન્ટેશન્સ ટેક પ્લેસ ઇન માઇમ એટલે બધા થોડી વાર શાંત થઈ જાય છે. As Pia gets up and walks downstage to talk directly to the audience. પિયા ઊભી થઈ અને બધાની સામે, ઓડિયન્સ એટલે શ્રોતા, એટલે કે જે સ્ટુડન્ટ હતા આખા ક્લાસમાં એ બધાની સામે જઈને ઊભી રહી છે. શી ઇઝ ટ્રબલ, કંઈક મુશ્કેલીમાં હતી એવું દેખાય છે. ટીચર કમ ઓન પિયા, લેટ્સ હિયર અબાઉટ યોર પેટ્સ. હવે તારી પાસે કયું પેટ્સ એટલે કે પાલતુ પ્રાણી છે એના વિશે સાંભળીએ. ધેર સાયલેન્સ એવરીવન ટર્ન્સ ટુ પિયા. શાંતિ છવાઈ જાય છે અને બધા પિયા સામે જુએ છે. સ્ટુડન્ટ 3, યસ પિયા, વોટ્સ યોર પેટ. તારું પાલતુ પ્રાણી છે એ કયું છે? બેટ, ઇટ્સ ધ બેસ્ટ. શરત લગાવીએ, બેટ, BT બેટ એટલે શરત લગાવી. હું શરત લગાવું છું કે એ શ્રેષ્ઠ હશે, અનુમાન કરે છે. સ્ટુડન્ટ 4, પિયા ધ ગ્રેટ એનિમલ એક્સપર્ટ. તું તો પ્રાણીઓની ખૂબ જાણકાર છો. એક્સપર્ટ એટલે નિષ્ણાત. ગો ઓન પિયા, ડોન્ટ ટેલ મી યુ ડોન્ટ હેવ અ પેટ. હવે તું ના પાડતી કે તારા ઘરે કોઈ પેટ એટલે કે પાલતુ પ્રાણી નથી. સ્ટુડન્ટ 5, શી હેઝ અ ડોગ. હું અનુમાન લગાવું છું કે એને ઘરે કૂતરો હશે. આઈ હેવ સીન ઇટ, ઇટ્સ એન ઓલ્ડ સ્ટ્રીટ ડોગ. હવે બધા કોમેન્ટ કરે છે કે મેં જોયો છે અને એ તો શેરીનો ખૂબ જ વૃદ્ધ કૂતરો છે, એટલે કે મોટી ઉંમરનો. અહીંયા ઓલ્ડનો અર્થ જૂનું એવો નથી કરવાનો, ઉંમરની બાબતમાં પણ ઓલ્ડ વપરાય છે. ઓલ્ડ એટલે વૃદ્ધ, મોટી ઉંમરનું. ઇટ કેન હાર્ડલી વોક, માંડ ચાલી શકે એવો વૃદ્ધ છે. મચ લાફ્ટર, અને બધા હસે છે, એટલે કે બધા પિયાની મજાક કરે છે. સ્ટુડન્ટ્સ, રિયલી પિયા ઓનલી અ સ્ટ્રીટ ડોગ. શું શેરીનો કૂતરો જ છે? મે બી ઇટ્સ અ વુલ્ફ ઇન ડિસ્ગાઇઝ. કદાચ એ ડિસ્ગાઇઝ એટલે કે છુપા વેશમાં વરુ પણ હોઈ શકે. એટલે આવી કોમેન્ટ કરે છે. ટીટર્સ ઓલ અરાઉન્ડ. ટીટર્સ એટલે બધા ધીમે ધીમે મજાક ઉડાવે છે ને હસે છે. બેટ, શી હેઝ ધ મોસ્ટ એક્સાઇટિંગ પેટ. શરત લગાવીએ કે એની પાસે જે પેટ એટલે કે પાલતુ પ્રાણી હશે એ એક્સાઇટિંગ એટલે કે ખૂબ રસપ્રદ હશે. કમ ઓન પિયા, ટેલ અસ. આવ પિયા, અમને તું વાત કર. સ્ટુડન્ટ્સ, ચાન્ટિંગ પિયા પિયા પિયા. બધા એકસાથે એક અવાજથી બોલે છે પિયા પિયા, એટલે પિયાને આવવું પડે છે. પિયા ગોઝ સ્લોલી ટુ ધ ટોપ ઓફ ધ ક્લાસ. ટોપ ઓફ ધ ક્લાસ મીન્સ સ્ટેજ. સ્ટેજ ઉપર જઈ અને પિયા ઊભી રહી છે. સ્લોલી, ધીમે ધીમે જાય છે. એઝ સૂન એઝ શી ઇઝ ધેર, જેવી ત્યાં પહોંચે છે, એવરીવન ઇઝ ક્વાઇટ, બધા શાંત થઈ ગયા, બધાને સાંભળવું હતું. ટીચર, ગો ઓન પિયા, વી વુડ લવ ટુ હિયર ઓલ અબાઉટ યોર પેટ. તારું પાલતુ પ્રાણી છે એના વિશે અમારે બધાને સાંભળવું છે, અમને સાંભળવું ગમશે. પિયા, ઓલમોસ્ટ ઇનઓડિબલી, લગભગ ન સંભળાય એવો ધીમા અવાજ. આઈ હેવ અ, ધીમે ધીમે બોલ. નાના બાળકો હોય 2-3 વાર અટકીને બોલે, એટલે આઈ હેવ અ પછી અટકી જાય છે. સ્ટુડન્ટ્સ, વી કાન્ટ હિયર યુ, સ્પીક અપ લાઉડર. પિયા બહુ ધીમેથી બોલે છે કેમ કે રિયલમાં એની પાસે કોઈ પાલતુ પ્રાણી હતું નહીં, એ ફેક સ્ટોરી બનાવે છે, એટલે એકદમ ધીમે બોલે છે. તો બધા સ્ટુડન્ટ એમ કે સ્પીકઅપ, મોટેથી બોલ. લાઉડર એટલે મોટેથી. પિયા, આઈ હેવ ટેક્સ અ ડીપ બ્રેથ, ઊંડો શ્વાસ લે છે. નાવ ધ ડિસિઝન ઇઝ ટેકન, ધ શી સ્પીક્સ અપ. અને હવે નિર્ણય લે છે કે હવે એને બોલવું પડશે. અ મંકી,
ને લાસ્ટમાં શું બોલે છે? મંકી. કે મારા ઘરે પેટ એનિમલ્સ છે એમાં મંકી છે. હવે જનરલી કોઈના ઘરે પેટ એનિમલમાં મંકી ન હોય એટલે બધાને એક્સાઇટમેન્ટ થાય છે. ક્લાસ ઇરપ્ટ્સ વિથ એક્સાઇટમેન્ટ. ક્લાસના બધા સ્ટુડન્ટ ઊભા થઈ જાય છે ને ઉત્તેજના. ઇરપ્ટ્સ એટલે ઊભું થવું. એક્સાઇટમેન્ટ ઉત્તેજના છે. સ્ટુડન્ટ્સ ઓ મંકી, ગોશ, આ, વાહ, એ ગોશ એ બધા ઉદ્ગાર છે. અરે વાહ, દેટ્સ સો કુલ, એ તો ખૂબ નવાઈ લાગે. સો કુલ આવા શબ્દ પણ વાપરે છે. મેન, શી ઇઝ સો, પછી આમ આપણે જનરલી મેસેજમાં લખતા હોય સો એટલે લંબાવે. લકી, તેણી ખૂબ નસીબદાર છે કે એની પાસે આવું સરસ પાલતુ પ્રાણી છે. જનરલ એક્સપ્રેશન ઓફ એડમિરેશન એન્ડ એનવી. એડમિરેશન એટલે પ્રશંસા અને એનવી એટલે ઈર્ષાના બધાના ભાવ. એક્સપ્રેશન એટલે અભિવ્યક્તિ, ભાવ આવવા લાગ્યા. ચિલ્ડ્રન, ટીચર, ચિલ્ડ્રન લેટર સ્પીક, ગો ઓન પિયા. હવે શિક્ષક છે એ બધા જ વિદ્યાર્થીઓને શાંત પાડે છે કે પિયાને બોલવા દો. ગો ઓન પિયા, હવે તું ચાલુ કર. પિયા, યા, ઓકે, હા. દેટ્સ ઇટ એન્ડ આઈ હેવ ગોટ અ મંકી. દેટ્સ ઇટ, હા એ મારી પાસે છે. ઇટ જનરલી પ્રાણીઓ માટે. હા તે છે, અને એ શું છે? આઈ હેવ ગોટ અ મંકી, એક વાંદરો છે. સો કેન આઈ ગો નાવ, મેં હું જઈ શકું? બસ મારી પાસે વાંદરો છે આટલું કહી અને પિયા છે બેસવા માટે એટલે કે પરમિશન માગે ટીચર પાસે કે બીજી કોઈ ડિટેલ મારે નથી કહેવી. સ્ટુડન્ટ 5, કમ ઓન, ટેલ અસ સમ મોર. અમને કંઈક વધારે તું વાત કર. અનયુઝવલ પેટ, આ તો અસામાન્ય પાલતુ પ્રાણી છે. જનરલી કોઈ પાસે ન હોય તો અમારે વધારે જાણવું છે. એન્ડ ડુ ટેલ અસ મોર અબાઉટ ઇટ, અને એના વિશે અમને તું વધારે વાત કર. પિયા, યા, યસ, વેલ, હા સારું. સ્ટુડન્ટ 1, સો ક્યુટ. સો ક્યુટ એટલે કેવું દેખાય છે. તો આ તો ક્યુટ એટલે એકદમ સુંદર લાગે છે. સ્ટુડન્ટ 2, ઇઝ ઇટ અ બોય ઓર અ ગર્લ. તમને ખબર છે કે મેલ અને ફિમેલ જનરલી બધામાં હોય. મનુષ્યમાં છે એવી રીતે એનિમલ્સમાં કોઈ પણ નાના નાના ઇન્સેક્ટ્સ હોય એમાં પણ મેલ અને ફિમેલ હોય. એટલે પૂછે છે કે એ બોય કે ગર્લ છે. પિયા, અ ગર્લ, ડેફિનેટલી અ ગર્લ. એ છોકરી એટલે કે ટૂંકમાં ફિમેલ જાતિ છે એટલે કે વાંદરી છે. લાફ્ટર એટલે બધા હસવા લાગે છે. પિયા, ઇટ ઇઝ અ કેપુચિન મંકી. કેપુચિન મંકી છે એ એની કેટેગરી છે, નામ છે એ જાતિનું. ઓલ વોટ, શું? અ કેપુચિન મંકી ઇટ્સ ફ્રોમ સાઉથ અમેરિકા. કેપુચિન મંકી છે એ જનરલી દક્ષિણ અમેરિકામાંથી જોવા મળે છે. ઇટ્સ ક્વાઇટ રેર, અને એ તદ્દન ભાગ્યે જ જોવા મળે છે. વેર ડીડ યુ ગેટ ઇટ? સ્ટુડન્ટ 4 એમ પૂછે તો તને આ ક્યાંથી મળ્યું? માય અંકલ બોટ હર ઇન ચીલ. ચીલ એ શહેરનું નામ છે. ચીલમાંથી લાવ્યા છે. હી ઇઝ એન એનિમલ સ્પેશિયાલિસ્ટ એન્ડ સો હી ગોટ હર. એ પ્રાણીઓ વિશે ખાસ જાણે છે અને તે લઈ આવ્યા છે. સ્ટુડન્ટ, વાવ, દેટ્સ ઓસમ. ઓસમ એટલે ખૂબ સુંદર. હાઉ ઓલ્ડ ઇઝ શી? આ વાંદરી છે એની ઉંમર કેટલી છે? હાઉ લોંગ હેવ યુ હેડ હર? કેટલા સમયથી તારી પાસે છે? વોટ ડઝ શી ઇટ? આ વાંદરી શું ખાય છે? વોટ ડઝ શી વેર? તમે તેને શું પહેરાવો છો? વેર ડઝ શી સ્લીપ? કેટલા બધા એકસાથે પ્રશ્નો છે એ સ્ટુડન્ટ્સ કરે છે. ટીચર, ચિલ્ડ્રન કામ ડાઉન પ્લીઝ, અધરવાઇઝ આઈ વિલ હેવ ટુ ગીવ યુ અ રાઇટિંગ ટાસ્ક. ટીચર ઇનડાયરેક્ટલી વોર્નિંગ આપે છે કે તમે શાંતિથી બેસો અથવા શાંતિથી સાંભળો, નહીંતર હું તમને લખવાનું આપીશ. જનરલી તમને પણ લખવાની આળસ હોય એવી જ રીતે નાના બાળકોને લખવાની આળસ હોય એટલે કે હું રાઇટિંગ ટાસ્ક આપી દઈશ, લખવાનું કામ આપીશ. આવું ટીચર છે એ વોર્નિંગ આપે. એટ ધીસ દે આર ઇમિડિયેટલી ક્વાઇટ, એટલે તરત જ બધા શાંત થઈ ગયા. સ્ટુડન્ટ 5, યા, ગેટ સમ ફોટોઝ એન્ડ ઓલ. તો અમને થોડાક તું ફોટો બતાવજે આ મંકીના. સ્ટુડન્ટ 6, વાય ફોટોઝ? વાય કાન્ટ પિયા બ્રિંગ ધ મંકી ટુ ક્લાસ? ફોટો શું કામ? પિયા તું ક્લાસમાં આ વાંદરીને લઈને આવજે. સ્ટુડન્ટ્સ, મેમ ટેલ હર ટુ બ્રિંગ ધ મંકી ટુ ક્લાસ. મેમ તમે પિયાને કહો કે આ વાંદરીને ક્લાસમાં લઈને આવે. યસ, લાઈક અ શો એન્ડ ટેલ પ્લીઝ મેમ.
જેવી રીતે આપણે ગેમ રમીએ છીએ શો એન્ડ ટેલ, એક ગેમ છે કે તમને કોઈ વસ્તુ છે એ ડિસ્પ્લેમાં બતાવે અને તમારે એનું ડિસ્ક્રિપ્શન આપવાનું, એટલે એનું વર્ણન કરવાનું. એવી રીતે મેમ અમને પણ આ બતાવો તમે. બ્રિંગ ધ મંકી ટુ ક્લાસ. નો પિયા, ના, ક્લાસમાં ન લાવી શકાય. ટીચર ઓલ રાઇટ. આઈ વિલ આસ્ક ધ પ્રિન્સિપલ ફોર સ્પેશિયલ પરમિશન. આવું કંઈ કરવાનું હોય ક્લાસમાં અને એમાં વાંદરીને લાવવાની હતી, એટલે શિક્ષક એમ કહે છે કે હું પ્રિન્સિપાલની ખાસ પરમિશન લઈ અને પછી હું પિયાને ક્લાસમાં આ વાંદરી લાવવાની કહીશ. બેલ રિંગ્સ, ઇટ ઇઝ રિસેસ ટાઈમ. હવે ઘંટડી વાગે છે, એટલે કે સ્કૂલમાં રિસેસ ટાઈમનો બેલ વાગે છે. શમા, પિયા, હે પિયા, ધ પ્રિન્સિપલ કોલિંગ યુ. ત્યાં જ શમા બહારથી આવે છે અને પિયાને કહે છે કે પ્રિન્સિપાલ તને બોલાવે છે. પિયા, વોટ, વાય, શું, શા માટે? વોટ હેવ આઈ ડન, મેં શું કર્યું છે પ્રિન્સિપાલ મને બોલાવે છે? એન્ટર્સ ધ પ્રિન્સિપાલ, હી કોલ્સ પિયા, શી ગોઝ ટુ હિમ ટ્રેમ્બલિંગ. પ્રિન્સિપાલ આવે છે અને પિયાને બોલાવે છે અને પિયા છે ધ્રુજતી પ્રિન્સિપાલની ચેમ્બરમાં જાય છે. પ્રિન્સિપાલ, ઓહ યસ પિયા, યોર ટીચર હેઝ જસ્ટ ઇન્ફોર્મ મી ધેટ યુ હેવ અ ડિલાઇટફુલ મંકી એઝ અ પેટ. તારા શિક્ષકે હમણાં જ મને માહિતી આપી છે કે તારી પાસે ખૂબ જ આનંદ આવે અથવા તો જોવાની મજા આવે એવી વાંદરી છે, બટ, અને એ પાલતું તમે રાખેલી છે, બટ ધીસ ઇઝ જસ્ટ વન્ડરફુલ, અને એ અદ્ભુત કહેવાય. આઈ થિંક ઇટ વુડ બી એ વન્ડરફુલ આઈડિયા ટુ બ્રિંગ યોર મંકી ટુ સ્કૂલ. અને એ અદ્ભુત વિચાર છે કે તું તારી આ વાંદરીને શાળાએ લઈને આવ. વોટ ડીડ યુ સે? હર નેમ વોઝ ગરમ મસાલા. તેનું નામ શું આપ્યું છે? ગરમ મસાલા. પી. એટલે પ્રિન્સિપાલને કહેતા એને ડર લાગે છે, એટલે 3 વાર પી બોલે અને પછી પેપર શબ્દ વાપરે છે પ્રિન્સિપાલ. પિયા, વોટ્સ રોંગ વિથ યુ? શું તને તકલીફ છે કાંઈ? નોટ ફિલિંગ વેલ, શું સારું નથી ડિયર? એટલે બેટા, ધેન આઈ વુડ રિયલી બેટર કોલ યોર બ્રધર. હવે પિયાનો ભાઈ પણ ત્યાં સ્કૂલમાં જ ભણતો હતો, એટલે એમ કહે છે કે જો તારી તબિયત ખરાબ હોય તો હું તારા બ્રધર એટલે કે ભાઈને બોલાવું. ગીવ મી હિઝ મોબાઈલ નંબર. એનો મોબાઈલ નંબર મને આપ. આઈ વિલ આસ્ક હિમ અબાઉટ ધ મંકી એન્ડ ધેન આઈ વિલ ટેલ હિમ ટુ ટેક યુ હોમ. તારા ભાઈનો નંબર આપ, એટલે એને હું મંકી વિશે પણ પૂછીશ અને તને એ ઘરે લઈ જવામાં મદદરૂપ થાય. હાઉસ ધેટ? એ કેવું લાગશે? પિયા, ઇમિજિએટલી સ્ટ્રેટનિંગ અપ, એટલે સીધી ઊભી રહે છે. નો સર, ના કંઈ વાંધો નથી. આઈ એમ ઓકે, આઈ એમ ફાઇન. આઈ વિલ આસ્ક માય બ્રધર માય સેલ્ફ અબાઉટ ધ મંકી આઈ મીન. એટલે વાંદરી વિશે હું મારા ભાઈ સાથે જ વાત કરી લઈશ. પ્રિન્સિપાલ, વાય ચાઇલ્ડ, ઇટ્સ યોર વેરી બ્રધર. હી વિલ ટેક યુ ટુ ધ સિક રૂમ. એ તો તારો પોતાનો જ ભાઈ છે. ઓન બ્રધર એટલે પોતાનો જ. અને એ તને સિક રૂમમાં, જનરલી શાળાઓમાં સિક રૂમ હોય કે કોઈ પણ સ્ટુડન્ટની ઇમિજિએટલી જ્યારે તબિયત ખરાબ થાય ત્યારે એને સૂવા માટેની ત્યાં વ્યવસ્થા કરવામાં આવે છે કે જ્યાં સુધી એના પેરેન્ટ્સ એને લેવા માટે ન આવે. એને સિક રૂમ કહેવાય. હી કેન કોલ યોર પેરેન્ટ્સ ફ્રોમ માય મોબાઈલ એન્ડ એટ ધ ટાઈમ આઈ કેન આસ્ક અબાઉટ ધ મંકી. તારા બ્રધરને બોલાવું છું, એટલે એ તારા પેરેન્ટ્સને બોલાવે અને તારા પેરેન્ટ્સ આવે એ દરમિયાન હું એની સાથે મંકી વિશે વાત કરીશ. નાવ ઇઝન્ટ ધેટ ગ્રાન્ડ? શું આ બરાબર છે ને, અથવા તો સારું રહેશે ને? ઓહ યસ. એવિક, કમ હિયર પ્લીઝ. એવિક, તું અહીંયા આવ. એવિક, રનિંગ અપ ફ્રોમ રાઇટ વિંગ. સર, ઇઝ માય સિસ્ટર ઇન ટ્રબલ અગેન? શું મારી બેનને કાંઈ તકલીફ છે? અગેન એટલે ફરીથી. પ્રિન્સિપાલ, નો. પિયા, યસ. પિયા પછી હા પાડે છે. પ્રિન્સિપાલ, આઈ થિંક યોર સિસ્ટર ઇઝ નોટ ફિલિંગ ટુ વેલ. હું માનું છું કે તમારી બેનની તબિયત છે એ સારી નથી. આઈ ડોન્ટ નો વોટ હેઝ હેપન. શી સીમ ફાઇન અન્ટિલ આઈ સ્ટાર્ટેડ આસ્કિંગ હર અબાઉટ યોર મંકી. જ્યારે મેં મંકી વિશે પૂછવાનું શરૂ કર્યું એ પહેલાં એની તબિયત સારી હતી. એવી મંકી? વાંદરી? પ્રિન્સિપાલ, હા યસ, યુ મસ્ટ બી કન્ફ્યુઝ. કદાચ તમને પણ
મુશ્કેલી હશે. પણ વોટ વિથ ઓલ ધ ગરમ મસાલા એન્ડ કાલી મિર્ચી એમ કરી અને પ્રિન્સિપાલ પણ હસે છે, હા હા એમ કરે છે. બટ યુ સી બેટા, ઇટ્સ લાઇક ધીસ, યોર સિસ્ટર પિયા હેઝ ક્રિએટેડ અ સેન્સેશન ઇન સ્કૂલ ટુડે બાય ટેલિંગ હર ક્લાસ અબાઉટ યોર પેટ મંકી. આજે પિયા છે એણે પોતાના ક્લાસમાં મંકી વિશે વાત કરી અને એક ઉત્તેજનાનું વાતાવરણ ઊભું કર્યું છે. સેન્સેશન એટલે ઉત્તેજના અને ક્રિએટેડ એટલે ઉત્પન્ન કરવું. પેપર અ સેન્સેશન, યસ પેપર એ મંકીનું નામ છે. એવી સો પેપર્સ ગોન ટુ યોર હેડ ફાઇનલી હેઝન્ટ હી. શું પેપર છે એ તારા મગજમાં અંતે આવી ગયું. એટલે પિયા છે એ ઇમેજિનેટરી આવું કાલ્પનિક ડોગ અથવા તો મંકીની વાત કરતી હશે અને એને બનાવટી સ્ટોરી છે એ ક્લાસમાં કીધી. પિયા નોડિંગ માથું હલાવીને હા પાડે છે. શી એવી વોટ શું? પિયા શી પેપર ધ શી મંકી હેઝ ગોન ટુ માય હેડ એવી પ્લીઝ. આ વાંદરી છે એનો મને વિચાર આવ્યો, હવે પ્લીઝ એટલે કે તું મને બચાવ, આમાં કંઈક રસ્તો કાઢ. એવી નો એકચ્યુઅલી ઇટ્સ માય સિલી સિસ્ટર્સ ફોલ્ટ. આ મારી બેનનો થોડોક વાંક છે અથવા તો મૂર્ખામી છે. માય પેરેન્ટ્સ નોવિંગ દેટ શી કાન્ટ હેન્ડલ એની એક્સાઇટમેન્ટ ફોર લોંગ હેવ સેન્ટ ધ પુઅર મંકી બેક ટુ સાઉથ અમેરિકા. હવે આ બનાવટી સ્ટોરી છે એની એવિકને ખબર હતી, એટલે એવિક છે એ આ વાતની રજૂઆત કરે છે કે મારા પેરેન્ટ્સ જાણતા હતા એટલે એણે આ વાંદરી છે એને પાછી મોકલી દીધી છે સાઉથ અમેરિકા, એટલે હવે અમારા ઘરે નથી. ઓલ ઇન્ક્લુડિંગ ધ પ્રિન્સિપાલ. ઓ દેટ્સ જસ્ટ ટુ બેડ. એ તો ખૂબ ખરાબ કહેવાય. ગોશ ઇમેજિન પુઅર પિયા વોઝ ગોઈંગ ટુ બી અરેસ્ટેડ. કલ્પના કરો કે પિયા પકડાઈ ગઈ હોત તો. અરેસ્ટેડનો અર્થ થાય પકડવું. એવી યા આઈ વોઝ હોપિંગ દેટ શી વુડ બી. આઈ વિશ આઈ કુડ હેવ શિપ હર બેક ટુ ધ સાઉથ અમેરિકન જંગલ્સ એન્ડ કેપ ધ મંકી ઇન્સ્ટેડ. હું એવું ઈચ્છું છું કે મારા અંકલ છે એ સાઉથ અમેરિકામાં વાંદરીને પાછી લઈ ગયા છે અને એને ત્યાંના જંગલમાં, અને શેમાં લઈ ગયા? શીપ એટલે કે વહાણમાં બેસી અને એને પાછી જંગલમાં એણે રાખી દીધી છે. બેલ રિંગ્સ, પ્રિન્સિપાલ એન્ડ ટીચર સ્ટાર્ટ સેન્ડિંગ ધ ચિલ્ડ્રન ટોર્ડ્સ ધ વિંગ્સ. વિંગ્સ એટલે જે બાજુ ક્લાસ હતા એ લોબીમાં શિક્ષકો અને પ્રિન્સિપાલ છે એ બાળકોને મોકલી રહ્યા છે. પ્રિન્સિપાલ વેલ વેલ ધેટ્સ એન્ડ ઓફ ધેટ. આ વાર્તાનો હવે અંત આવ્યો, એટલે કે હવે એનિમલ્સ નથી. ટુ બેડ વી વોન્ટ બી એબલ ટુ વિઝિટ સચ એન અમેઝિંગ ક્રિએચર. આ અદ્ભુત પ્રાણી છે એને અમે હવે જોઈ નહીં શકીએ. નાવ કમ ઓન એવરી વન બેક ટુ ક્લાસ. હવે બધા જ ક્લાસમાં પાછા ફરો. ટીચર કમ ઓન એવરી વન બેક, પ્લીઝ ગેટ બેક ટુ ક્લાસ, બ્રેક ટાઈમ ઇઝ ઓવર. શિક્ષક એમ કહે છે કે તમે ક્લાસમાં પાછા ફરો, રિસેસનો ટાઈમ છે એ ઓવર એટલે પૂરો થઈ ગયો છે. એઝ ધ ચિલ્ડ્રન લીવ ડ્રેગિંગ ધેર ફીટ અનવિલિંગલી એન્ડ મટરિંગ એન્ડ ગ્રમ્બલિંગ. પોતાના પગ છે એ અનિચ્છાએ અથવા તો વિલિંગલી એટલે ઈચ્છાએ પણ અનઈચ્છાએ એટલે કે ઢસડાતા અને મટરિંગ એટલે ગણગણતા એ આગળ જાય છે. પિયા ક્લાસમાં. મૂવ્સ બેક ટુ હર સ્પોટ ડાઉન સ્ટેજ રાઇટ. સ્ટેજની નીચે જમણી બાજુએ એની જગ્યાએ બેસી જાય છે. પિયા અસાઇડ થેન્ક્સ અ લોટ અવિક, યુ હેવ સેવ મી. અને અવિકનો આભાર માને છે કે તે મને બચાવી. અવિક ધેટ્સ નોટ ઇનફ. આ પૂરતું નથી. નાવ ફોર ધ હોલ મંથ યોર ચોકલેટ્સ આર માઇન. આ આખો મહિનો તને જેટલી ચોકલેટ મળે એ મારી છે. પિયા ઓહ નો ભૈયા પ્લીઝ. ના ભાઈ એવું ન કરતો. એટલે કે જનરલી બાળકોને ચોકલેટ ભાવતી હોય એટલે એનો ભાઈ છે ચોકલેટની ડિમાન્ડ કરે છે. હવે વિદ્યાર્થી મિત્રો, ટેક્સ્ટ બુકમાં આ નીચે ગ્લોસરી છે, એ ગ્લોસરી છે એ પણ તમારી નોટબુકમાં લખવાની છે. એના સિમિલર મિનિંગ છે. ફેન્ટમ એટલે કાલ્પનિક અથવા ઇમેજિનરી, અને સમથિંગ એક્ઝિસ્ટિંગ ઇન પરસેપ્શન એટલે ખ્યાલોમાં હોય, વિચારોમાં હોય પણ રિયલમાં ન હોય એને ફેન્ટમ કહેવાય. કેઓટિક ફૂલ ઓફ નોઇઝ એન્ડ ડિસઓર્ડર એટલે ધાંધલ ધમાલ. કેઓસ
સ્ટેટ ઓફ એક્સ્ટ્રીમ ડિસઓર્ડર, ખૂબ જ ધમાલ થતી હોય એને કેઓસ કહેવાય. ડોમેસ્ટિક એનિમલ, ઘરેલું પ્રાણી એટલે કે ઘરમાં પાળવામાં આવતા. ફિયર્સ માર્ક બાય એક્સ્ટ્રીમ એન્ડ વાયોલેન્ટ એનર્જી એટલે કે ખૂબ જ જનૂની હોય એવું. ડિસ્ગાઇઝ કન્સીલિંગ આઈડેન્ટિટી એટલે ઓળખને છુપાવવું એને ડિસ્ગાઇઝિંગ કહેવાય. ચાન્ટ એટલે રિસાઇટ વિથ મ્યુઝિકલ ઇન્ટોનેશન એટલે સંગીત સાથે એકસાથે કોઈ ગાતા હોય એને ચાન્ટ કહેવાય. ઇનઓડિબલ, ઇમ્પોસિબલ ટુ હિયર અથવા તો નોટ ઓડિબલ એટલે કે ન સંભળાય તેવું. ઇરપ્ટ એટલે એક્સપ્લોડ, બસ્ટ, ફાટી નીકળવું. ઓસમ, અમેઝિંગ, ઇમ્પ્રેસિવ, આકર્ષક. બ્રેથ ટેકિંગ, શ્વાસને રોકી લ્યો, એટલું બધું સુંદર, એને ઓસમ કહેવાય. શિપ, મૂવ, કોમર્શિયલી સેન્ટ બાય અ શિપ એટલે વહાણમાં બેસી અને તમે કોઈ વસ્તુને મોકલો એને શિપ કહેવાય. વિંગ્સ, એરિયા ઓફ ઇચ સાઇડ ઓફ ક્લાસ, ક્લાસનો જે વિસ્તાર હોય, આપણે 2 પાર્ટમાં ક્લાસ હોય ને, તમે બેસતા હો તો એને વિંગ કહેવાય. ડ્રેગ, પુલ અથવા તો મૂવ સ્લોલી, વોક વિધાઉટ લિફ્ટિંગ ધ ફીટ, પગને ઊંચા લઈને ન ચાલે, ઢસડતા, ચપ્પલના અવાજ આવતા હોય, શૂઝના, એવી રીતે ચાલતા હોય એને ડ્રેગ કહેવાય. મટર, મેક નોઇઝ, ટોક ઇન લો વોઇસ, ધીમે ધીમે ગણગણે એને મટરિંગ કહેવાય. ને ગ્રબલિંગ એટલે મેક કમ્પ્લેનિંગ રિમાર્ક્સ ઓર નોઇઝ, ધીમો ગણગણતો અવાજ કરે એને ગ્રમ્બલિંગ કહેવાય અથવા તો અનહેપીનેસ બતાવવાનું. વિદ્યાર્થી મિત્રો, આ ગ્લોસરી છે એ તમે નોટબુકમાં લખી લેશો અને આખું લેસન છે એ 2 પાર્ટમાં છે. વિડીયો બરાબર તમે જોશો અને સાથે ટેક્સ્ટ બુક રાખી અને આ લેસનને સમજવાના પ્રયત્ન કરશો એવી અપેક્ષા છે.